मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્સરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. परमात्मा प्रकाश बासी गाथा. आगे जो निर्विकल्प आत्म भावना से सन्न वह शास्त्र को पढ़ता हो भी, तपस्या करता हो भी परमात्मा को नहीं जानता. पुण्य पाप नहीं करावे છે પરમઠ બાયરા બધી શૈલી. હા. બુજઈ સથઈ તો ચરી પર પરમથુ નવી રાવણ મૂચઈ જામ નવી એવું પરમથુ મણી. એકલા પાપ કરે છે એની તો એ વાત નથી, પણ ભક્તિ પૂજા આદિ કરે એનો ભાવ શુભ એની અહીં વાત નથી. પણ આ તો શાસ્ત્ર ભણે છે, શાસ્ત્ર ભણે છે, પઢે છે, વાંચે છે, शास्त्र को जानता है एम जानता छता तपस्या करते हैं. तपस्या पण करे महीना महीना प्रवास કે મનીપણું પંચ મહાવ્રત આદિ ફળે 12 પ્રકારનો તપ કરે. લેકિન આવું હોવા છતાં परमात्मा को नहीं जानता है. परमात्मा परम स्वरूप ज्ञानमय वस्तु स्वरूप એનું જ્ઞાન કરતો નથી, નિર્વિકલ્પ એમ કે છે. સમજાણું કાંઈ? કેમ કે શાસ્ત્ર ભણવાનો ગુણ તો એ છે, બંધ અધિકારમાં આવે છે 274 વસ્તુભૂત જ્ઞાનમય આત્મા તેનું જ્ઞાન. વસ્તુભૂત જ્ઞાનમય આત્મા તેનું જ્ઞાન એ શાસ્ત્ર ભણવાનો ગુણ છે. 274 છે. અને પરમઠ બાહિરા એ પણ છે પુણ્ય પાપ અધિકાર.
આત્મા પરમાનંદ મૂર્તિ જ્ઞાન વસ્તુ એ જ્ઞાનનું જ્ઞાન અનુભવ નિર્વિકલ્પ કરતો નથી. હા હા હા, ઝીણી વાત છે ભાઈ. વસ્તુ છે જ્ઞાનમય આનંદમય, એને નિર્વિકલ્પપણે શાસ્ત્રના ભણવાના વિકલ્પને પણ છોડીને હા 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 અંતર ચૈતન મૂર્તિ જ્ઞાનમય વસ્તુ, ભૂત વસ્તુ ભૂત જ્ઞાનમય વસ્તુ, એનું જે જ્ઞાન નિર્વિકલ્પણે કરતો નથી. હા હા હા, और जब तक तपसा પણ કરતો હોય. હા હા હા, આ વાત છે. तो जब तक पूर्व कहे हुए परमात्मा को नहीं जानता, अच्छी तरह अनुभव नहीं करता. हाँ हाँ हाँ, आत्मा ज्ञानमय आनंदमय वस्तु, એ જ્ઞાનનો અનુભવ નથી, જ્ઞાનનું જ્ઞાન કરતો નથી, જ્ઞાનનો અનુભવ કરતો નથી. સમજાય છે કાંઈ? તબ તક નહીં છૂટતા. શું કે છે? યા ચેતના तब तक मिथ्यात से અને विकल्प से नहीं छूटता, कर्म से नहीं छूटता तुम. हाँ हाँ हाँ, यद्यपि व्यवहार नहीं से आत्मा आत्मा अध्यात्म शास्त्रों जाना जाता है. छे પાઠમાં છે પરમાત્મા પ્રતિપાદક શાસ્ત્ર, પાઠે છે. પરમાત્મા એટલે આત્માના કહેનારા શાસ્ત્રો, એટલે અધ્યાત્મ શાસ્ત્ર લીધા અર્થમાં. સંસ્કૃતમાં છે. વ્યવહારેણ પરમાત્મા પ્રતિપાદન શાસ્ત્ર જ્ઞાયતી. હા હા હા, બીજા શાસ્ત્રો તો એકો રહ્યા, પણ પરમાત્માના કહેનારા અધ્યાત્મ શાસ્ત્રો. હા 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 હા, જો આ તો એ વાત લીધી. ચરણાની યોગ ને કરણાની યોગ ને પરમાત્માના કહેનારા અધ્યાત્મ શાસ્ત્રોને જાણતા છતાં હા 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 નિશ્ચય નહીં से वितराग संज्ञानी से जानने योग है. आत्मा तो विकल्प रहित वितराग निर्विकल्प दृष्टि से यानी ज्ञान से जानने लायक है. हाँ 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 हाँ, લોકોને આ એવી વાત નિશ્ચય નહીં લાગે, પણ એ બધું કમાય વ્યવહારથી ને એમ કે તો એ કે છે વ્યવહાર કિયા તો એક રહી, પાપના પરિણામે એક બાજુ રહ્યા, દયાદાન વ્રત ભક્તિના પરિણામે એક બાજુ રહ્યા. શાસ્ત્રને ભણવાનો જે વિકલ્પ છે, હા હા, શાસ્ત્રને ભણવાનું જે ફળ છે એ તો જ્ઞાનમય આત્મા પરમાત્મા સ્વરૂપ, એનું જ્ઞાન કરવું, એનું વેદન કરવું, એના નિર્વિકલ્પપણે તેનું જ્ઞાન કરવું, એ શાસ્ત્રનું ફળ છે. એ તો આવ્યું નહીં. હા હા હા, સમજાણું કાંઈ? નિશ્ચય નહીં છે વિતરાગ સ્વસ્વમે જ્ઞાન ही से અધ્યાત્મ શાસ્ત્ર વ્યવહારથી જાણવામાં હતા, એમ કહેવામાં આવે. વ્યવહારથી હા હા હા, પણ વસ્તુ ભૂત પદાર્થ જ્ઞાનમય વસ્તુ તેનું જ્ઞાન ન કરે નિર્વિકલ્પણે. હા 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 હા,
ત્યાં સુધી એને ધર્મ થતો નથી. બરાબર. ત્યાં સુધી તે કર્મ છૂટતો લાખ અપાસ કરે ને ક્રૂડ કરે. બરાબર. હે સન્મુખ એ બાજુનો પ્રયત્ન કરતો હોય તો સન્મુખ છે. શાસ્ત્રોનું જ્ઞાન કરીને ત્યાં રોકાઈ ગયો છે તો સન્મુખ નથી. હા, શાસ્ત્રનું જ્ઞાન કરીને ત્યાં જ રોકાઈ ગયો પણ અંદરમાં જવાને પ્રયત્ન જ કરતો નથી. અંતર્મુખ થવાનો એ તો નિર્વિકલ્પ અનુભવ થતો નથી. તેથી તે સન્મુખ ક્યાં છે? અંતર્મુખ જે શાસ્ત્ર ભણવું છે ભણવાનું ફળ શું? અંતર ચૈતન્યમુખ થવાનું એનું સાધન એમાં જતું નથી અને નિર્વિકલ્પ અનુભવ કરતો નથી. અને શાસ્ત્ર ભણી ભણીને શાસ્ત્રમાં જ રોકાઈ ગયો સાખું. હા હા, એ તો જેને આગમ જ્ઞાન નથી એને એમ કે આવે છે ને કે તમે શાસ્ત્રનો નિષેધ કરો છો અભ્યાસ પણ કે ભાઈ જેને આગમનો અભ્યાસ નથી એને તો અભ્યાસ કરવો પણ આગમનો અભ્યાસ છે એ નિર્વિકલ્પમાં જતો નથી તે અભ્યાસ જ જૂઠો છે એનો. હા હા હા, શાસ્ત્ર એ વિકલ્પ જાળ છે. શાસ્ત્રમાં બુદ્ધિને રોકવી વ્યભિચાર છે. હા હા હા, નો ભણે એને ભણવાનું કે ભણ્યો એને અંદરમાં જવાનું કે. હા હા હા, 74 નથી આવતું ત્યાં? બને 74 આવે છે ને સાસ કોનો ગુણ 74 સમય સારો. જો 74 છે. મોખંગ અસદંતો અભવ્ય સત્તો અધ્યેજ પાઠો ન કરી ગુણમ અસદંત સ્નાનંતુ. એ શૈલી છે બધી છે. દિગંબર આચાર્યોની શૈલી એક જ પત્ની ભિન્ન ભિન્ન રીતે વાત કરે પણ ઘણી ગંભીર ને ઘણી ગુઢ. જો પ્રથમ તો મોક્ષને અભિનો દાખલો છે. જીવ શુદ્ધ આત્માના જ્ઞાનથી ક્ષણ શુદ્ધ જ્ઞાનમય આત્માના જ્ઞાનથી ક્ષણ શુદ્ધ જ્ઞાનમય આત્મજ્ઞાનથી ક્ષણ નથી સરતો સુન હોવાને લીધે નથી તેને જ્ઞાન તેથી જ્ઞાનને પણ તે નથી સરતો અને જ્ઞાનને નહીં સરતો તે આચાર આદિ 11 રૂપ સૂત્રને ભણતો છતાં હા ભાષા જુઓ આચાર આદિ કીધા અધ્યાત્મ શાસ્ત્રો અત્યારે અધ્યાત્મ 11 રૂપ સૂત્રને ભણતો હોવા છતાં શાસ્ત્ર ભણવાનો જે ગુણ તેના અભાવને લીધે જ્ઞાની નથી. હા હા હા, મારી ભણી ભણીને જે કરવાનું એ કર્યું નહીં પણ કે એમ કે છે ઈ કે છે જો ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન તે શાસ્ત્ર ભણવાનું ગુણ છે. ભાઈ સમુતી છે. હા હા, સમજાણું કાંઈ? જેની વાત બાપુ જન્મ મરણ રહિત થવાની રીત. હા હા હા, એકના પાપમાં પીડ્યા છે સંસારના ધંધે એની તો વાત શી કરવી. એ તો આખો દી પાપ રળવું કમાવું પૈસા થવાનું ભોગ ને આબરૂ ને કીર્તિ તો મરી ગયા બિચારા પાપમાં. હા હા હા,
પણ અહીં તો ભક્તિ ને દેવગુરુ શાસ્ત્રની ભક્તિ આદિ કરે તો એ પુણ્ય છે. એથી આગળ જાણીને શાસ્ત્રનું ભણતર કરે એ પણ અધ્યાત્મ શાસ્ત્રનું ભણતર કરે. શેઠ આવી વાત છે બાપા. અરે 84 ના અવતારમાં જન્મ મરણ કરીને એ દુઃખી છે, દુઃખી છે. સમજાણું કાંઈ? જેને આત્માના આનંદનો ભાન નથી, આત્મા આનંદમય જ્ઞાનમય મૂર્તિ પ્રભુ પરમાત્મા સ્વરૂપે બિરાજશે અંદર બિરાજ. ક્યાં સુધી કહ્યું કે આ સંસારમાં તો આખો દી 22-20 કલાક આ ધંધો ના બાયડીના છોકરાના રડવું કે પાપ એકનું છે. ધર્મ તો નથી પણ પુણ્ય નથી ચાતો. અને જે કઈ પુણ્ય કરે છે કે છે દેવગુરુ શાસ્ત્રની ભક્તિ આદિનો, એથી પણ એને શું આત્મજ્ઞાનમય નો આનંદનો એ નથી ભાન, એથી અટકી ગયું નથી. ન્યાય નહીં. અહીં તો અધ્યાત્મ શાસ્ત્ર સાંભળે છે, વાંચા છે, અધ્યાસ કરે છે. સમજાણું કાંઈ? બાપુ મારા જુદા ભાઈ જન્મ મરણથી રહિત થવાની રીત વિતરાગ પરમેશ્વર જીનવર દેવ અલૌકિક રીતે કે છે ભાઈ. અરે દુનિયાને ક્યાં પડી છે? એક આખો દી આ રળવું, આ પૈસાના ધૂળ ને પાણી, એકલા પાપના પોટલા. અહીં તો એને તો નિષેધ કર્યો, પણ પુણ્યના કરનારા દેવગુરુ શાસ્ત્રની ભક્તિ વંદના સમાન એ પણ એ બી નિષેધ કર્યો. પણ શાસ્ત્રના ભણતરમાં આવ્યો, અધ્યાત્મ શાસ્ત્રના એમ કે છે. બીજા શાસ્ત્ર વાંચ્યા કરવાની કઈ તો એકો રહ્યા. ઝીણી વાત છે ભગવાન. બાપુ તારા માર્ગના એવા જુદા જુદા છે. કે છે કે શાસ્ત્રી ભણ્યો, આચારંગાદી ભણ્યો એમ કીધું. અહીં તો અહીં અધ્યાત્મ શાસ્ત્ર કીધા છે. અત્યારે છે નહીં ને. અત્યારે આચારંગાદી મૂળ જે શાસ્ત્ર છે અત્યારે છે નહીં. અત્યારે અધ્યાત્મ શાસ્ત્ર છે એટલે અધ્યાત્મ શાસ્ત્ર લીધા. અને આમાં તો છે નહીં, છતાં 11 અંગનું જ્ઞાન કર્યું અનંતવાર એમ કહ્યું છે. શાસ્ત્રને ભણ્યો, વાંચ્યા, કંઠસ્થ કર્યા, મોઢે જવાબ ફરાક ફરાક આપે, પણ એથી શું કે છે? હે પેલો અભ્યાસ તો કરાવે. જે અધ્યાત્મ શાસ્ત્રનો અભ્યાસ તો કરે, છતાં જેને ભિન્ન વસ્તુભૂત ભગવાન અંદર ચિદાનંદ પ્રભુ દેવળમાં રાગથી ભિન્ન ભગવાન બિરાજે છે અંદર. ક્યાં ખબર એને? ભાષા તો જો ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્મા, એ તો જ્ઞાનનો પિંડ પ્રભુ છે. જેમ સૂર્ય પ્રકાશનો પુંજ છે, આ ભગવાન આત્મા જ્ઞાનનો પુંજ છે. જ્ઞાન કેવું? આ વાંચવાનો એ નહીં, જ્ઞાનનો ગુણનો પિંડ છે. અરે રે ક્યાં શાસ્ત્ર ભણવાનો ગુણ તેના અભાવને લીધે જ્ઞાની નથી. કેમ? ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે. એ અહીં કે છે. અરે અનાદિથી રખડતો રજળતો દુઃખી, બિચારા પૈસા વાળા ભિખારા દુઃખી, દેવ દુઃખી. એક સુખી મુનિ ધર્મી, નવી સુખી દેવતા દેવલોહી, નવી સુખી શેઠ સેનાપતિ, અબજોપતિ બિચારા ભિખારા દુઃખી છે.
લાવ 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 પૈસા લાવ લાવ. અંતરની લક્ષ્મીની ખબર નથી. સમજાણું કાંઈ? જુના ઈરાન વાળો દેશ નાનો, પણ 1 કલાકના 2 કરોડની પેદાશ અત્યારે છે. ઈરાનનો બાદશાહ, દેશ નાનો છે, પણ પેટ્રોલના કુવા એટલા નીકળ્યા કે 1 કલાકની 2 કરોડની પેદાશ છે. કે ક્યાં સુધી 30 વર્ષ સુધી નીકળે એટલું તેલ છે. હા, ભિખારા છે બિચારા, રાકા મરી જશે. હા, એ તો મુસલમાન છે એટલે માંસને દારૂ ખાય, મરીને નીચે પડશે નરકમાં. અહીં કે છે કે એ વસ્તુ લક્ષ્મી તો એકો રહી, એને માટે રવાના ભાવ પાપના એ પણ એકો રહ્યા, પણ ભક્તિ આદિના પુણ્યના પરિણામ જે રહ્યા એ એકો રહ્યા. પણ શાસ્ત્ર ભણવાનો શુભ ભાવ છે. તે અધ્યાત્મ શાસ્ત્ર ભણવાનો, આચાર અંગાદિનો ભણવાનો, આચારમાં રહેતા એ લીધું હોય છે ને. આચાર આદિ છે ને, આચાર અંગાદિ છે ને, એ તેથી લખ્યું છે પેલા આચાર અંગાદિ છે. એટલા માણસ પછી આવે નહીં. આયાર ને બસ 76 આયાર આદિ અંગા કુંકુંડાચાર આચાર અંગાદિ શાસ્ત્રો નાખ્યા છે. જે ભગવાનના કહેલા એ લોકનાથ સર્વજ્ઞદેવ પરમેશ્વર વિતરાગ, જેને 100 ઇન્દ્ર પૂજે એની દીવ ધનીમાં આવેલા શાસ્ત્રો, એનું જ્ઞાન કરવા છતાં છે 74માં આવ્યું ને. આત્માનું જ્ઞાન શાસ્ત્ર ભણવાનો ગુણ છે. ભિન્ન વસ્તુ રાગથી ભિન્ન. દેહ માટી, આ તો માટી જડ ધૂળ છે, એનાથી પ્રભુ ભિન્ન છે. કર્મ જડ છે માટી અંદર, એનાથી પ્રભુ ભિન્ન છે આત્મા. અને દયાદાન વ્રત ભક્તિના પરિણામ પુણ્યના, એનાથી પણ અંદર ભગવાન ભિન્ન છે. ને અહીં તો શાસ્ત્ર ભણવાના વિકલ્પથી પણ ભગવાન ભિન્ન છે. એને ક્યાં ભગવાન કોણ છે એ જાણે. ભગવાન તો ભગવાન થઈ ગયું, પણ તું ભગવાન છો અંદર. બાપુ તને ખબર નથી. એ નિધાન છે, અનંત આનંદ ને ગુણનો નિધાન પ્રભુ છે. એવી વસ્તુ જ્ઞાનમય આત્માનું જ્ઞાન. શાસ્ત્રનું જ્ઞાન નહીં. શાસ્ત્રનું જ્ઞાનનું ભણવાનો ગુણ તો આ છે. સમજાણું કાંઈ? શાસ્ત્ર ભણવાનો ગુણ તેના અભાવને લીધે તે શાસ્ત્ર ભણવાનો ગુણ એને થયો નહીં. જ્ઞાનમય આત્મજ્ઞાન. અને ભિન્ન વસ્તુભૂત જ્ઞાન, ચૈતન બિંબ, સૂર્ય ચૈતન જ્ઞાન, સૂર્ય એ રાગથી ભિન્ન વસ્તુ, એનું જ્ઞાન નહીં હોવાથી એને સરતો પણ નથી. જ્ઞાનમાં એ વસ્તુના એવી સર્જાઈ ક્યાંથી? સમજાણું કાંઈ? અંદર દેહમાં બિરાજમાન ભગવાન, આ તો માટી જળ ધૂળ છે. મહાનની રાખ થાય છે. આ તો અંદર કર્મ છે એ જળ અજીવ છે. અને આ પુણ્ય પાપના ભાવ, હિંસા, રળવું, કરવું, વિષય ભોગ, વાસના, વેપાર ધંધા એ એકલા પાપ છે. અને આ ભક્તિ, દેવગુરુ શાસ્ત્રની પૂજા આદિનો ભાવ, વ્રતનો ભાવ, અપવાસનો ભાવ એ પુણ્ય છે. પણ શાસ્ત્ર ભણવાનો ભાવ એ પણ વિકલ્પ ને પુણ્ય છે, શુભ છે. મારું કામ બહુ આખું બાપા. તારું રજળવું 84માં અવતારમાં. એ અહીં ન થયું કે છે. એવા અભયને શાસ્ત્ર ભણતર વડે કરી શકાતું નથી જ્ઞાન, એમ કે છે 72. એ આપણે અહીં
છે અહીંયા वितराग स्वसंवेदन ज्ञान से जानने होगा। अंदर भगवान आत्मा परमेश्वर त्रिलोकनाथ सर्वज्ञ जिनवर देव કહે છે કે આ આત્માને જાણવાની રીત શું છે કે નિર્વિકલ્પ वितराग समय ज्ञानी से जानने योग है। हाँ हाँ हाँ, ये तो राग रहित શાસ્ત્ર ભણવાનો વિકલ્પ છે એનાથી રહિત સ્વસંવેદન એ જ્ઞાનનું સ્વ પોતાનું સંપ્રત્યક્ષ વેદન એનાથી જાણવા લાયક છે। હા 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 હા, અરે આવી વાતો ક્યાં આવે, ક્યાં બિચારા પીડા રખડતા। હવે આ વાત સાંભળે શું થાય એને કે હા હા કુશેઠ સત્ય તો આ છે બાપા। હા હા, એવા અનંત અવતાર કરી કરીને એક ગલુડિયુંભાઈ મારું ત્યાં ચડે છે, એક કાઉન છે નાનું પગથિયે કેમ ત્યાં આવીને ઉભું રહે તો ગરીબ આપણે કોણ જાણે શું છે, માણસ મરીને ગલુડિયા થાય હે હા સપે થાય આ કીધું નહીં। 3.5 વર્ષનો છોકરો છે ને, એક 3 બહુનું જ્ઞાન થયું છે, છાપામાં આવ્યું છે, 3.5 વર્ષનો છોકરો છે, એ 3 ભવની વાત કરે છે કે હું એક ચંડાળનો દીકરો હતો, 4થે ભવે ચંડાળ ચમારમાં હું ચામડા ઉતરડીને ચામડા ક્યાં મૂકતો એ બધું બતાવ્યું, 40-45 વર્ષ પહેલાની વાત। પછી ત્યાંથી મરીને સર્પ થયો હતો કે હું મને 3.5 વર્ષનો છોકરો છે, છાપામાં આવ્યું છે ને, ત્યાંથી મરીને હું સર્પ થયો, કોઈના પૈસા હતા એના રક્ષણ માટે હું ત્યાં રહેલો માથે, એમાં મને કોઈ મારી નાખ્યો તો હું અહીંયા આવે કેવો કીધો ગાંચીને ઘરે છોકરો થયો, 15 વર્ષની ઉંમર, ગાંચી ત્યાં મને મંદવાર આવ્યાનું મરી ગયો, મરીને હું અહીંયા આવ્યો છું, કેવા કે નહીં કડિયાને ઘરે 3.5 વર્ષ ત્યાં છે, અનાદિનો છે એ ક્યાં અનંત ભાવ કરીને મરી ગયો જવા। આ તો આ ભાવ કીધા, પણ બળદના, નરકના, કીડીના, કાગડાના, કૂતરાના એવા અનંત ભાવો અનાદિનો છે એ કઈ નવો છે આત્મા। હા હા હા, એવી કે છે એ છોકરું છે, એટલે જાતિ સ્મરણ થાય છે, હજારો કેસ છે અત્યારે, પૂર્વભાવના જાણનારાના કેસો અહીંયા હજારો આપણી પાસે આવ્યો હતો ને, વજુભાઈના દીકરી વજુભાઈ એને રાજોલ એને થયો છે, પૂર્વનું હતું નહીં અહીંયા જુનાગઢમાં લુહાણાની દીકરી હતી, લુહાણાની મરીને આપણે અહીંયા આવી છે, વજુભાઈ દીકરી આવી છે ને હમણાં, એ બધી વાત કરતી હતી, ત્યાં જઈને બધું ઓળખે, એની માને બાપને મકાનને બધું ઓળખે છે, એ તો 2.5 વર્ષ 5 વર્ષની ઉંમર, અત્યારે 16 વર્ષ થઈ ગયા, એ કઈ બહુ પૂછવું નથી, પણ એ હા છે કે પહેલું જે યાદ આવતું એ યાદ અત્યારે આવે છે, પણ એ યાદ આવતું એ જેમ સીધું યાદ આવતું એમ નથી આવતું, એમ કઈ કહેતી નહીં, એમ કે છે હા હા, પેલાનું જે યાદ કર્યું હતું ને એ યાદનું યાદ આવે છે અત્યારે, પણ પૂર્વનું જે છે એ વજુભાઈ દીકરી છે, હા હા હા, એ વાત 1000 કેસ છે, એ રાજુ ઠાકોર આવ્યો હતો અમેરિકન રિપોર્ટ લેવા, અહીંયા આવ્યો હતો ને, એ મારી પાસે બેઠો હતો,
કે મારી પાસે આવા 1000 કેસ છે આખા દેશના, હો, યુરોપ, દુનિયાના આખા 1000 કેસ. મુસલમાન સુધાને જાતિ સમર્થીઓ છે એવા કેસ છે મારી પાસે. એ રાજોનો રિપોર્ટ લેવાયો થાય, છોડી અહીંયા હતી તેની. હા હા, એવા ભાવ તો બાપુ અનંતા કર્યા. ભાઈ ભૂલી ગયો મારો પણ. બહાર આવ્યો ને કંઈક ઠીક થયું, શરીર ઠીક ને કંઈક પૈસા 2-5 લાખ 10 લાખ થાય ને ધૂળ ને છોકરા હાર થઈને મૂંડ થઈને મરી ગયો. હા હા હા, હું ક્યાંથી આવ્યો ને ક્યાં જઈશ, શું મારું થશે, વાત જ ભૂલી ગયો. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.